નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર જ્યાં તમને સત્ય અને શક્તિ મળે છે અને ભવિષ્યનો અવાજ જે તમારું ભાગ્ય નક્કી કરે છે બદલવાની શક્તિ ધરાવે છે। જો તમે હૃદયથી હવે તમારું નસીબ બદલાય તેવું ઈચ્છો છો, જો તમે હું પણ પીડા, અપમાન અને સંઘર્ષથી કંટાળી ગયો છું, જે તમને વારંવાર તોડી રહ્યો છે, તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો। ચેનલ કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીમાં લખો। હવે હું તૈયાર છું કારણ કે આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે તમને ફક્ત કહેવા જઈ રહ્યો છે તે કોઈ ભવિષ્યવાણી નથી પણ ચેતવણી છે। એક ચમત્કારિક સંદેશ અને તમારી પાસે રહેલી શક્તિ છે। આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારું આખું જીવન બદલાઈ શકે છે। તે આમાંથી છે। આ કોઈ સરળ બાબત નથી। તે આ એ શક્તિ છે જે તમને બેઠા બેઠા રાજા બનાવે છે। તે કરી શકે છે એવી શક્તિ જે વરસાદનું બાળક પણ કરી શકે છે, તેને હરાવી શકાતું નથી। આ તમારા ભાગ્યનો વારો છે। જ્યાં તમારું જીવન સીધા ટોચ પર જઈ રહ્યું છે તે જવાની તૈયારીમાં છે। જેઓ આજ સુધી તમને નબળા પાડે છે, જે લોકો આજ સુધી મારી પીઠ પાછળ હસતા રહ્યા, હવે વિચારો એ જ લોકો તમારા નામથી ડરશે। તમારું હવે કોઈને પૂછવાથી નસીબ કામ નહીં કરે। હવે તે ગર્જના કરશે, ગુંજશે, ચમકશે અને બધાને ખુશ કરશે। તે તમને તેની શક્તિનો અહેસાસ કરાવશે। જે વ્યક્તિ તમે વિચાર્યું કે તમે તમારા છો અને તેણે તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો, એક કાવતરું રચાયું હતું, હવે તે વ્યક્તિ તમારી છે। તે સામે ઘૂંટણીએ હશે। હવે તમારું મૌન ફક્ત તમારી નબળાઈ જ નહીં પણ તમારી સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે। ઉપરવાળો આજે બધું જોઈ રહ્યો છે અને તેણે હવે નક્કી કર્યું છે કે તમારો સમય બદલાશે અને એવી રીતે બદલાશે કે સમય પણ તમને સલામ કરશે। આજે સાંજે 4:40 વાગ્યા પછી વર્ષોથી બંધ રહેલું તાળું ખુલશે। હું તમારા ભાગ્યનો દરવાજો રોકી રહ્યો હતો, તે હવે તૂટી જશે અને તમે જે ઈચ્છતા હતા તે બધું જ થઈ જશે। તે પોતે તમારી પાસે આવશે। હવે કોઈ યોજના નથી, કોઈ કાવતરું, કોઈ ચાલાકી તમને રોકી શકશે નહીં, કારણ કે બ્રહ્માંડ આજે તમને ભેટી પડે છે। હવે તમારા ભાગ્યનો સૂર્ય આથમશે નહીં, હવે તે દિવસરાત ચમકશે। તો હવે એ તું નથી રહ્યો જે હાર સ્વીકારવા તૈયાર હતો, જે રડતા બેસે છે હતી। હવે તમે જ ઇતિહાસ રચશો। હવે તમારા નિર્ણયો તમારી ઓળખ બનશે। કોઈ અંદર હવેનો દીકરો તમારા માર્ગમાં ઊભો રહી શકશે નહીં, કારણ કે હવે તમારી ઊર્જા ફક્ત માણસોમાંથી નથી ના, તે બ્રહ્માંડ સાથે સીધું જોડાયેલું છે। હવે જે વ્યક્તિ તમને રોકશે તે પોતે જ ધ્રુજવા લાગશે। જે કાર્ય વારંવાર તમારા હાથમાંથી સરકી ગયેલી તકો તેઓ આવતા જતા હતા, હવે એ તમારું કામ છે। તે આદેશ પર પૂર્ણ થશે। તમારાથી આગળ કોણ જાય છે? તેઓ ત્યાં હતા, હવે તેઓ તમારી પાછળ ઊભા રહેશે। તમે ચાલો મને શરૂ કરવા દો, રસ્તો આપમેળે બનશે। હવે તમારા શબ્દો નહીં પણ તમારા મૌન પણ બધા તે આજે સાંજે 4:40 વાગ્યે જવાબ આપવાનું શરૂ કરશે અને યાદ રાખશે, પછી તમારા જીવનમાં પ્રવેશતી શક્તિ તે જે કરશે તે કોઈ સામાન્ય સંયોગ નથી, તે ભગવાનની યોજના છે। બ્રહ્માંડમાં એક કાવતરું છે અને તમારા આત્માના હાકલનો જવાબ પણ છે। તે શક્તિ તમારી આસપાસ એક વર્તુળ બનાવે છે, એવી જગ્યા બનાવશે જ્યાં કોઈ નકારાત્મકતા નહીં હોય, કોઈ ઈર્ષ્યા નહીં હોય, કોઈ દુશ્મનાવટ ટકી શકશે નહીં। હવે તમે ફક્ત તું મારી ઓળખ બનશે, મારું નામ નહીં। હવે તમારું નામ તે ફક્ત દસ્તાવેજોમાં રહેશે નહીં, લોકોનું તે જીભ પર હશે।
જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે એ જ લોકો તમારા ગુણગાન ગાશે. અને જે લોકોએ તમન હોય તો જો હજુ પણ આગ બાકી હોય તો તેને પંખો લગાવો. કારણ કે હવે ઉડાન ભરવાનો સમય છે. આ તે ક્ષણ છે જ્યારે બધું બદલાઈ શકે છે. પણ તેના માટે તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવો પડશે, કરવું જ પડશે. આ એવો સમય છે જ્યાં ટોચ તે કહી રહ્યો છે કે ઉઠો અને બધું જીતી લો. અને જો તમે બધું તમારા હૃદયમાં અનુભવો છો થતો હતો, જો તમને લાગે કે આ છે, હું તમને ફરી એકવાર કહી રહ્યો છું. વિડિયોને લાઇક કરવાની ખાતરી કરો. ચેનલ પર કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીમાં લખો, હવે હું હાર નહીં માનું. કારણ કે આગામી આ ચેતવણી ફક્ત તેમના માટે હશે જેઓ આ વાત સાંભળે છે. ચાલો ઓળખીએ. કોણ જાણે છે કે હવે સમય છે તે બદલાઈ ગયું છે. હવે જ્યારે તેઓ તમારાથી ઘણા દૂર છે તેઓ તમને શોધી કાઢશે. તમને નમન કરવા કોણ આવ્યું? હવે તે પોતે તમારી આગળ નમન કરશે. કારણ કે હવે તમે શાંત બેસશો નહીં. હવે તમે જવાબ આપશો. તમારા કાર્ય સાથે, તમારી તેજસ્વીતા સાથે, તમારા ભાગ્ય સાથે. અને સર્વશક્તિમાન તમારા દરેક પગલાને આશીર્વાદ આપે. જાણે કોઈ રાજા પોતાના સિંહાસન પર બેઠો હોય સીડીઓ ચઢે છે. તમે હવે પાછળ નથી. તે જોશે. હવે તમારે ફક્ત આગળ વધવાનું છે. દરેક તમારે તમારી પાછળ રહેલી વ્યક્તિને જવાબ આપવો પડશે. તીર ચલાવવા માટે વપરાય છે. હવે તું બોલશે નહીં. હવે તમારું ભાગ્ય બોલશે. હવે જ્યારે સર્વશક્તિમાન તમારા ભાગ્યને નિયંત્રિત કરે છે, મેં ચાવી ફેરવી દીધી છે, હવે તમે ત્યાં જ રહેશો જ્યાં તમારે રહેવું જોઈએ. ઊંચાઈ પર, સન્માનના સિંહાસન પર, જ્યાંથી હવે જો તમે નીચે જુઓ તો તમને તે બધા લોકો દેખાશે કોણે તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો. તારા માર્ગમાં મૂકેલા કાંટા તે પોતે જ તેમના પગ ચીરી નાખશે. મેં તમારા માટે જાળ વણેલી હતી. કારણ કે હવે સમય છે તે મહાન પરિવર્તન વિશે છે જ્યાં ભાગ્યનું પોતાનું હોય છે, જગ્યા બદલાય છે. ભાગ્ય પોતાની વ્યાખ્યા બદલી નાખે છે અને તમારું જીવન તેની તેજસ્વીતા દર્શાવે છે. આજે સાંજે 4:40 પછી સમયરેખા આગળ વધે કે તરત જ આખું બ્રહ્માંડ વધશે. દળોને એક થવા દો અને તમારી સાથે ઊભા રહેવા દો જશે. હવે કોઈ ગ્રહ નથી, કોઈ સ્થિતિ નથી, કોઈ કુંડળી નથી. હું તમને પાછળ ખેંચી શકતો નથી કારણ કે હવે તમારો આત્મા જાગી ગયો છે. તમારા આત્માને તે સંદેશ મળ્યો છે જે ફક્ત નસીબ માટે છે. લોકો સમજે છે. આ કોઈ સંદેશ નથી, આ એક ઓર્ડર છે. ઉઠો અને બધાને બતાવો કે તમે કોણ છો. હવે જ્યારે તમે બોલો છો ત્યારે લોકો સાંભળશે નહીં, ધ્રુવડશે. જ્યારે તમે ચાલશો ત્યારે રસ્તો પોતાને શોધી લેશે, તે સપાટ થઈ જશે. અને જો કોઈ વચ્ચે આવે તો પછી તે પોતાની મેળે અદૃશ્ય થઈ જશે કારણ કે હવે તમે કંઈ કરી શકશો નહીં. હું તેને રોકી શકતો નથી. આ તોફાન તું નથી. તે તરંગ છે જે બધું જ વહી જાય છે. આ પણ તમે જ છો. દરેક રાત્રે જ્યારે તમે એકલા હોવ છો, તમારી આંખોમાં આંસુ સાથે વિતાવેલી દરેક ક્ષણ અને હોઠ પર સ્મિત સાથે કાંટા, હવે તેનું ફળ મળશે. હવે એ ઘા તમારી સૌથી મોટી ઓળખ છે. બનાવવામાં આવશે. મિત્રો, હવે સમય આવી ગયો છે. આ પ્રકારનો ગ્રહ અને વર્ષો પછીનું ગોચર બનાવવામાં આવ્યું છે. મંગળ ગ્રહની સ્થિતિ તે 4 ગ્રહોની સાથે પ્રભાવશાળી છે. એક યુતિ બની રહી છે અને મંગળનો સીધો સંબંધ મહાબલી, સંકટ, મોક્ષ, હનુમાનજી અને આ ગ્રહથી દરેક રાશિ યોગદાન આપવા આગળ આવશે નહીં. પણ મિત્રો, તમારી રાશિ આ ગ્રહ પર આધારિત છે.
તેના સહયોગથી આવ્યું છે. તો હવે તે તમારું ભાગ્ય છે અને બંને માટે નસીબ ચમકશે. હવે આ ઘટના તે તમારા જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં બનશે અને આ ઘટના કેમ બની રહી છે તેની પાછળ પણ આજના વિડીયોમાં અમે તમને આ રહસ્ય જણાવીશું. અને એનું શું? તો હોય તો જો હજુ પણ આગ બાકી હોય તો તેને પંખો લગાવો. કારણ કે હવે ઉડાન ભરવાનો સમય છે. આ તે ક્ષણ છે જ્યારે બધું બદલાઈ શકે છે. પણ તેના માટે તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવો પડશે, કરવું જ પડશે. આ એવો સમય છે જ્યાં ટોચ તે કહી રહ્યો છે કે ઉઠો અને બધું જીતી લો. અને જો તમે બધું તમારા હૃદયમાં અનુભવો છો થતો હતો, જો તમને લાગે કે આ છે, હું તમને ફરી એકવાર કહી રહ્યો છું, વિડીયોને લાઇક કરવાની ખાતરી કરો. ચેનલ પર કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીમાં લખો, હવે હું હાર નહીં માનું. કારણ કે આગામી આ ચેતવણી ફક્ત તેમના માટે હશે જેઓ આ વાત સાંભળે છે. ચાલો ઓળખીએ. કોણ જાણે છે કે હવે સમય છે તે બદલાઈ ગયું છે. હવે જ્યારે તેઓ તમારાથી ઘણા દૂર છે તેઓ તમને શોધી કાઢશે. તમને નમન કરવા કોણ આવ્યું? હવે તે પોતે તમારી આગળ નમન કરશે. કારણ કે હવે તમે શાંત બેસશો નહીં. હવે તમે જવાબ આપશો. તમારા કાર્ય સાથે, તમારી તેજસ્વીતા સાથે, તમારા ભાગ્ય સાથે. અને સર્વશક્તિમાન તમારા દરેક પગલાને આશીર્વાદ આપે. જાણે કોઈ રાજા પોતાના સિંહાસન પર બેઠો હોય સીડીઓ ચઢે છે. તમે હવે પાછળ નથી. તે જોશે. હવે તમારે ફક્ત આગળ વધવાનું છે. દરેક તમારે તમારી પાછળ રહેલી વ્યક્તિને જવાબ આપવો પડશે. તીર ચલાવવા માટે વપરાય છે. હવે તું બોલશે નહીં. હવે તમારું ભાગ્ય બોલશે. હવે જ્યારે સર્વશક્તિમાન તમારા ભાગ્યને નિયંત્રિત કરે છે, મેં ચાવી ફેરવી દીધી છે, હવે તમે ત્યાં જ રહેશો જ્યાં તમારે રહેવું જોઈએ. ઊંચાઈ પર, સન્માનના સિંહાસન પર, જ્યાંથી હવે જો તમે નીચે જુઓ તો તમને તે બધા લોકો દેખાશે કોણે તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો. તારા માર્ગમાં મૂકેલા કાંટા તે પોતે જ તેમના પગ ચીરી નાખશે. મેં તમારા માટે જાળ વણેલી હતી. કારણ કે હવે સમય છે તે મહાન પરિવર્તન વિશે છે જ્યાં ભાગ્યનું પોતાનું હોય છે, જગ્યા બદલાય છે. ભાગ્ય પોતાની વ્યાખ્યા બદલી નાખે છે અને તમારું જીવન તેની તેજસ્વીતા દર્શાવે છે. આજે સાંજે 4:40 પછી સમયરેખા આગળ વધે કે તરત જ આખું બ્રહ્માંડ વધશે. દળોને એક થવા દો અને તમારી સાથે ઊભા રહેવા દો જશે. હવે કોઈ ગ્રહ નથી, કોઈ સ્થિતિ નથી, કોઈ કુંડળી નથી. હું તમને પાછળ ખેંચી શકતો નથી કારણ કે હવે તમારો આત્મા જાગી ગયો છે. તમારા આત્માને તે સંદેશ મળ્યો છે જે ફક્ત નસીબ માટે છે. લોકો સમજે છે. આ કોઈ સંદેશ નથી, આ એક ઓર્ડર છે. ઉઠો અને બધાને બતાવો કે તમે કોણ છો. હવે જ્યારે તમે બોલો છો ત્યારે લોકો સાંભળશે નહીં, ધ્રુવડશે. જ્યારે તમે ચાલશો ત્યારે રસ્તો પોતાને શોધી લેશે, તે સપાટ થઈ જશે. અને જો કોઈ વચ્ચે આવે તો પછી તે પોતાની મેળે અદૃશ્ય થઈ જશે કારણ કે હવે તમે કંઈ કરી શકશો નહીં. હું તેને રોકી શકતો નથી. આ તોફાન તું નથી. તે તરંગ છે જે બધું જ વહી જાય છે. આ પણ તમે જ છો. દરેક રાત્રે જ્યારે તમે એકલા હોવ છો, તમારી આંખોમાં આંસુ સાથે વિતાવેલી દરેક ક્ષણ અને હોઠ પર સ્મિત સાથે કાંટા, હવે તેનું ફળ મળશે. હવે એ ઘા તમારી સૌથી મોટી ઓળખ છે. બનાવવામાં આવશે. મિત્રો, હવે સમય આવી ગયો છે. આ પ્રકારનો ગ્રહ અને વર્ષો પછીનું ગોચર બનાવવામાં આવ્યું છે.
મંગળ ગ્રહની સ્થિતિ તે 4 ગ્રહોની સાથે પ્રભાવશાળી છે. એક યુતિ બની રહી છે અને મંગળનો સીધો સંબંધ મહાબલી, સંકટ, મોક્ષ, હનુમાનજી અને આ ગ્રહથી દરેક રાશિ યોગદાન આપવા આગળ આવશે નહીં. પણ મિત્રો, તમારી રાશિ આ ગ્રહ પર આધારિત છે. તેના સહયોગથી આવ્યું છે. તો હવે તે તમારું ભાગ્ય છે અને બંને માટે નસીબ ચમકશે. હવે આ ઘટના તે તમારા જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં બનશે અને આ ઘટના કેમ બની રહી છે તેની પાછળ પણ આજના વિડીયોમાં અમે તમને આ રહસ્ય જણાવીશું. અને એનું શું? તો વિડીયો પર ધ્યાન આપો, કારણ કે ગ્રહોનું ગોચર અને ભગવાન ઈચ્છે છે કે હવે તમે તમારા જીવનમાં દુઃખ અને વેદના છોડી શકો છો. તમારી સમસ્યાઓ પાછળ છોડીને ખુશી તરફ આગળ વધો. પણ જો તમે તેમને નકારશો તો તે તમારી ભૂલ હશે. આજે આ વિડીયો જોવાની તમારી ફરજ છે. હું તમને જે કંઈ કહેવા જઈ રહ્યો છું, તમારે તેને તમારા જીવનમાં અપનાવવું જોઈએ. ઉપયોગ કરો. એકવાર ધ્યાનથી વિડીયો જુઓ, અંત સુધી જુઓ. જ્યારે તમે આ કાર્ય પૂર્ણ કરી લો તો ભગવાન ચોક્કસ તમારા જીવનમાં હાજર રહેશે, ખુશીઓનો વરસાદ કરશે. પછી બધાને ખબર પડશે. સારા સમાચાર વિશે વિગતવાર વિડીયો જુઓ, અંત સુધી જુઓ. વિડીયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો મહાબલી છે. તે હનુમાનજીનો સાચો ભક્ત છે. સૌપ્રથમ વિડીયોમાં એક સુંદર વાક્ય ઉમેરવું જ જોઈએ. તે કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, વિજય હનુમાન, જય શ્રી રામ, જય માતા દી. 3 કૃપા કરીને લખો, જેથી માતા રાણી, મહાબલી, હનુમાનજી અને ભગવાન શ્રી રામજીનો સીધો સંબંધ આપ સૌને આશીર્વાદ અને પ્રેમ હશે. તમારા આખા પરિવારને તેનો લાભ મળશે. મેં તમને પહેલા કહ્યું હતું કે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત છે અને હવે તમે આ સત્ય તમારી પોતાની આંખોથી જોઈ શકો છો. તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે અને હવે ઉજવણી કરવાનો સમય છે. તે આવી ગયું છે. 10 ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક સારા સમાચાર તમારા જીવન પર દસ્તક આપી રહ્યા છે. તેઓ આ પ્રકારના છે. જો કોઈ હોય તો જો હું ખોટો સાબિત થાઉં તો હું આખી જિંદગી તારો રહીશ. હું સેવા આપીશ. દરરોજ એક ખાસ શક્તિ તે તમારા ઘરે આવે છે. તે ક્યારે આવે છે અને તે શા માટે આવે છે? જ્યારે તમે આનું રહસ્ય જાણો છો તમને નવાઈ લાગશે. તો આજે આ વિડીયો કોઈ પણ સંજોગોમાં તેને અવગણશો નહીં, કારણ કે તમારા જીવનમાં આ સમયે તમે જે અનુભવ કરી રહ્યા છો, જે થઈ રહ્યું છે, તે ખરેખર આઘાતજનક છે. તમને ખ્યાલ હશે કે ના, પણ દરેક રાત્રે એક ખાસ હોય છે શક્તિ તમારા ઘરની આસપાસ ફરે છે. તે તમારી આસપાસ રહે છે, પણ તમારા તરફથી તે અસ્પૃશ્ય રહે છે. હવે તે તમારા મગજમાં છે. પ્રશ્નો ઊભા થઈ શકે છે કે આ શક્તિ કોણ છે? તે આપણા ઘરે કેમ આવે છે? અને અમે તે કરી શકીએ છીએ, તમે તેને કેમ અનુભવી શકતા નથી? આ પ્રશ્નો જવાબો આજે આ વિડીયોમાં આપવામાં આવશે. તો કૃપા કરીને અંત સુધી રહો. અને જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો વિડીયો જુઓ, કોમેન્ટ બોક્સમાં જલ્દી લાઇક કરો અને કોમેન્ટ કરો. સાચા હૃદયથી 5 વખત માતા રાણીની સ્તુતિ કરો. કૃપા કરીને લખો. હવે ચાલો શોધી કાઢીએ કે આ શક્તિ ખરેખર કોણ છે અને તે ક્યારે આવશે. રહસ્ય શું છે? જુઓ, જ્યારે તમે દરરોજ રોજિંદા કામકાજ પૂર્ણ કરીને ઘરે પાછા ફરવું છે, રાત્રિ ભોજન પછી સૂઈ જાઓ છે, ત્યારે જ આ રહસ્યમય ઘટના શરૂ થાય છે. દરરોજ રાત્રે એક શક્તિ શાંતિથી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તે પ્રવેશ કરે છે. તે આખા ઘરમાં ફરે છે. તમારી પાસેથી પસાર થાય છે અને પછી અવાજ વગર દીવો પાછો ફરે છે.
આ ઘટના નિયમિતપણે બને છે, થાય છે, અને તમે ભાગ્યે જ તેની નોંધ લેશો. તમે કદાચ અનુમાન લગાવ્યું હશે, પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. ત્યાં નહીં. આ શક્તિ કોઈ નુકસાન કરતી નથી, તેના બદલે તેના આગમનથી તમને મોટા ફાયદા મળશે. તે થાય છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવ પોતે છે. અદૃશ્ય સ્વરૂપમાં દેખાતા દિવ્ય સર્પ દેવતાઓ છે, તમારા ઘરનું રક્ષણ કરે છે. આ સર્પ દેવતા તમારા ઘરમાં અને દરરોજ રાત્રે શાંતિથી રહો, તમે સૂઈ જાઓ કે તરત જ તે જાગી જાય છે. ચાલો ઘરના રક્ષણનું કામ શરૂ કરીએ. ક્યારે બહારથી કોઈ દુષ્ટ શક્તિ તમારા ઘર તરફ આવી રહી છે? જો તે વધે તો આ દેવતાઓ તેમને રોકે છે. હકીકતમાં તેઓ તે કરવાનું શરૂ કરે છે. જે લોકો તમને પાછળ છોડી દે છે તે તમને કેવી રીતે રોકવો તે વિચારી રહ્યો છે. અને એ જ લોકો ઘણીવાર તાંત્રિક વિધિઓમાં વ્યસ્ત રહે છે. લોકો આશરો લેવાનું શરૂ કરે છે. આવા લોકો તાંત્રિકો સાથે મુલાકાતથી તમારા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. સત્તાઓ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તમારા ઘરના વાતાવરણને પ્રદૂષિત કરશે નહીં, જેથી તમે નિષ્ફળ જાઓ, દુઃખી થાઓ અને તમારી પ્રગતિ અટકી જશે. પણ આ દેવતા, નાગ દેવતા, તમારા ઘરમાં નથી. ચાલો રક્ષા કરીએ. કારણ કે રાત્રિનો સમય દુષ્ટ શક્તિઓના પ્રભાવ માટે સૌથી વધુ સંવેદનશીલ, તે અનુકૂળ છે. તે સમય છે જ્યારે તે દેવતા સક્રિય બને છે અને તમારા ઘરમાં ફરે છે. ચાલો તેને લાગુ કરીએ. મોનિટર અને દરેક નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. તે તમારા રક્ષણ માટે બધું જ કરવામાં આવે છે, જેથી કોઈ નકારાત્મક ઉર્જા તમારા જીવનને અસર ન કરી શકે. અસર કરી શક્યા નહીં. જેથી તમે નિશ્ચિંત રહી શકો રહો. આ ભગવાન તમારી સાથે છે. હવે તમે તમે સમજ્યા છો કે આ શક્તિ કોણ છે? આ ક્યારે છે? આવે છે અને તે તમારા માટે શું કરી રહી છે? પણ આ વિડિયો વિશે અત્યારે સૌથી આશ્ચર્યજનક બાબત હજુ સુધી જાહેર થયું નથી. હવે અમે તમને જે હકીકતો જણાવીશું, હું તમને કહેવા જઈ રહ્યો છું. આ જાણીને તમારું હૃદય વધુ ધબકશે, તે ધબકવા લાગશે. આ રહસ્ય ખૂબ ઊંડું છે અને આ જાણ્યા પછી તમને 440 મળશે. તે ગંભીર છે. વોલ્ટેજ શોક શક્ય છે. આ માહિતી તે તમારા જીવન સાથે સંપૂર્ણપણે જોડાયેલું છે. તેથી આ વિડિયોને અધવચ્ચે છોડી દેવી એક મોટી ભૂલ છે. તે થશે. અત્યાર સુધીમાં તમે જાણતા હશો કે કંઈક શક્તિ છે, તમારા ઘરમાં આવે છે. તે શક્તિ કોણ છે અને તે શા માટે આવે છે? પણ હવે તમે શું જાણવાના છો? હા, તે તમારા વિચાર પણ બદલી નાખશે. આ ભગવાન તમારા ઘરે કેમ અને ક્યારે આવે છે? તમને આ વિશે પહેલેથી જ સંકેત મળી ગયો છે. પરંતુ સૌથી મહત્વની વાત જે તમે કદાચ હજુ સુધી ધ્યાનમાં લીધી નથી તે જાણે છે કે તમે શું ભૂલ કરી છે. તમારે ભૂલથી પણ આ ક્યારેય ન કરવું જોઈએ. હા મિત્રો, કારણ કે જો તમે અજાણતા અથવા જો તમે જાણી જોઈને આવી ભૂલ કરો છો તો તે તમારા પતન તરફ દોરી શકે છે. આ વસ્તુ તેને અવગણશો નહીં, નહીંતર જેનો તમને ડર હતો તે ચાલશે. આ શક્ય છે તો આ વિડિયો અંત સુધી જુઓ. જોવું જ જોઈએ. આપણો સૌથી મોટો ડર એ છે કે તમે આ વિડિયો અડધો અધૂરો જોઈ શકો છો. તે ના કરો. કારણ કે જો તમે આ વિડિયો જોયો હોય તો જો તમે તેને અધવચ્ચે છોડી દેશો તો તમે તે ગંભીર ભૂલો કરશો. અજાણતા શું કરવામાં આવે છે તે સમજી શકશે નહીં, તેથી તે હાનિકારક સાબિત થઈ શકે છે. સમકે વ્યક્તિને તે ભગવાનના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. તો આને ગંભીરતાથી લો. આ મહત્વપૂર્ણ છે કારણ કે અમે આ બધું તમારા ભલા માટે કરી રહ્યા છીએ. હું તમને આ માટે કહી રહ્યો છું.
જો તમે આ બાબતોને સમજો છો તો તમે તમારા બાકીના જીવન માટે તેનું પાલન કરશો. હું તેને ભૂલી શકીશ નહીં. અને જેમ કહેવાય છે તેમ અધૂરું જ્ઞાન ઝેર જેવું છે. તેનો ઉપયોગ દરમિયાન હાનિકારક અસરો તે ફક્ત આપણા માટે છે. એટલા માટે જ્યારે પણ જો તમે માહિતી અપનાવો છો તો પહેલા તેને સંપૂર્ણ વાંચો, તેને સમજો અને પછી તેનો ઉપયોગ કરો. હા, તમારે સમજવું જોઈએ કે અમે તમારા બધા માટે અહીં છીએ. દિવસરાત મહેનત કરો. દરેક પાસાની ઊંડાઈ ચાલો સાથે તપાસ કરીએ. તમારા જીવનની સૌથી નાની વાત, તેમાંથી સૌથી નાની ખામી શોધો જેથી તમે તેને જાણી શકો, તેને સુધારી શકો અને તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એ જ હેતુ સાથે અમે તમારા વિશે એકત્રિત કરીએ છીએ તે માહિતી અમે તે તમને વિડિયો દ્વારા કહો. કહેવા માંગુ છું છે. અમારા દરેક વિડિયોમાં કંઈક એવું છે, સારી વસ્તુઓ ચોક્કસપણે બને છે. આવું કંઈક થાય છે જેમાંથી તમે કંઈક શીખી શકો છો. જો તમે તેને અંત સુધી સંપૂર્ણપણે જોશો તો મારો વિશ્વાસ કરો, તમે તમારા જીવનમાંથી ઘણી નબળાઈઓ દૂર કરી શકો છો. કરી શકે છે. જો તમે અમારી ચેનલ જોઈ લીધી હોય તો જો તમે તમારી જાતને તેની સાથે જોડ્યા નથી તો તરત જ તેને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ. તેમાં તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં. તેમાં વધારે સમય નહીં લાગે પણ બદલામાં તમને મૂલ્યવાન જ્ઞાન મળશે અને તમને જીવન સાથે જોડાયેલી નબળાઈઓ જાણવા મળશે જે તમે હજુ સુધી તેને ઓળખી શક્યા નથી. કોઈપણ વ્યક્તિની નિષ્ફળતાનું કારણ અને સફળતાનું કારણ ઘણીવાર વ્યક્તિની અંદર છુપાયેલું હોય છે. અછત છે. જો તમે તે ખામીઓને ઓળખો છો, જો તમે તેમને દૂર કરશો તો તમે સફળ થશો. તેને બનતા કોઈ રોકી શકે નહીં. તો હમણાં માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઉપરાંત સૂચના ઘંટડીને બધા પર સેટ કરવાનું ભૂલશો નહીં. એવું બનાવો કે દરરોજ જ્યારે આપણે કંઈક નવું કરીએ, જ્ઞાનથી ભરપૂર વિડિયોઝ અપલોડ કરો, તે તમને સમયસર મદદ કરશે. અને તમે તમારા ભવિષ્ય વિશે વિચારી શકો છો જેથી હું જાણી શકું. મિત્રો, એનાથી પણ વધારે હું તમને બીજું કંઈ કહી શકતો નથી. બાકી રહેલો નિર્ણય તે તમારું છે. જો તમે અમારી ચેનલમાં જોડાઓ છો તો આનાથી તમને અને અમારી મહેનતને પણ ફાયદો થશે. તે અર્થપૂર્ણ પણ બનશે. આ એક એવું પગલું છે જે તે બંને માટે ફાયદાકારક છે. પણ જો તમે તે કરો છો, જો તમે તે ન કરો તો કોઈ વાંધો નથી. ઓછામાં ઓછું વિડિયો અધૂરી ન છોડો. હવે અમને જણાવો, આ સમયે કઈ ભૂલો તમને ગુસ્સે કરી રહી છે. તમારે તે બધા સંજોગોમાં કરવાની જરૂર નથી. તમારી સાથે મળીએ. અત્યારે જે મોટી ઘટના બની રહી છે તે સામાન્ય વાત નથી. આ એક ઊંડી અને ગંભીર વાત છે, એવી પરિસ્થિતિ જે તમારા જીવન પર ભારે અસર કરે છે, અસર કરી શકે છે. તમારા જીવનની આ ઘટના મોટો ફેરફાર થઈ શકે છે. પરંતુ આ દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. સૌથી મહત્વની વાત એ છે કે તમારું ઘર ક્યાંય કરોળિયાનું જાળું નથી. હા, જો કરોળિયાનું જાળું હોય અથવા જો ગંદકી મળી આવે તો તે સ્થાનો નકારાત્મક બની જાય છે. સત્તાઓ માટે આશ્રયસ્થાન બનો. હકીકતમાં કરોળિયાના જાળામાં એવી ઊર્જા હોય છે કે નકારાત્મકતાને આકર્ષે છે અને જો તે તમારા ઘરમાં હશે તો દુષ્ટ શક્તિઓ સ્થાયી થશે નહીં. અને જ્યારે શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે તેમને દૂર કરવા વધુ મુશ્કેલ બની જાય છે. એટલા માટે તમારા ઘરમાં ક્યારેય કરોળિયાનું જાળું જમા થતું નથી. તે થવા ન દો. સમય પર તેને સાફ કરો રહો. હવે બીજી ભૂલ જે તમારે ટાળવી જોઈએ, જો તમને ક્યાંય સાપ દેખાય તો જરૂર છે ભૂલથી પણ તેને મારવાનો પ્રયાસ કરશો નહીં.
કારણ કે જો તમે સાપને મારી નાખો અથવા મારશો તો આ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ ભગવાન તમારા પર ગુસ્સે થઈ શકે છે અને તેના પરિણામે તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે. તેથી આ ધ્યાનમાં રાખો. હવે પછીની વાત તમારા શબ્દો પ્રમાણે બધું છે. તે થાય છે. જો તમારી વાણી મીઠી હોય લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે. તેથી તમારા ઘરમાં ક્યારેય તણાવપૂર્ણ વાતાવરણ ન રહેવા દો આપો. જો ઘરમાં ઝઘડો થાય, જોરદાર દલીલો અથવા અપમાનજનક ટિપ્પણીઓ જો તેઓ છે તો આ શક્તિ પણ તમારા પર ગુસ્સે થઈ શકે છે. તેથી શક્ય તેટલું ઘરમાં ખુશી જાળવી રાખવાનો પ્રયાસ કરો. પર્યાવરણ જાળવો. ઘરમાં શાંતિ જાળવવા માટે ઝઘડાઓથી દૂર રહો અને કોઈને કઠોર શબ્દો ન બોલો. તમે દરેક વ્યક્તિએ કોઈની સાથે મધુર અવાજમાં